હું વૃદ્ધા આશ્રમમાં નોકરી કરતો હતો, પણ તે દિવસે જે દૃશ્ય જોયું તેણે મારા આત્મા સુધી હચમચાવી નાખ્યું. એક વૃદ્ધ માં જેની આંખોમાં ફક્ત વિનંતી હતી, પોતાની દીકરીના પગમાં પડીને કહી રહી હતી, બેટા, હું અડધી રોટલીમાં જીવી લઈશ, બસ મને તારી સાથે રાખી લે. પણ બેરહેમ સંતાને તેને ધક્કો મારીને છોડી દીધી. આખી રાત તે માં ઢૂસકા ભરતી રહી અને મારાથી આ બધું સહન ન થયું. બીજે દિવસે હું તેની દીકરીના ઘરે પહોંચ્યો કે તેને સમજાવી શકું, પણ જેવો મેં દરવાજો ખખડાવ્યો તે જ્યાં તે જ ખુલી ગયો. હું અંદર દાખલ થયો અને જે દૃશ્ય જોયું તેણે મારા શરીરમાંથી પ્રાણ હરી લીધા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું ઊંઘા પગે બહાર નીકળી ગયો. આંખોમાં આંસુ અને દિલમાં એક એવો ડર હતો જેને વર્ણન શક્ય નહોતું. હું એક અનાથ છું, પરંતુ અનાથાઈનો ડાઘ મને બાળપણમાં જ નહીં પણ યુવાનીમાં પણ લાગ્યો. મારા પિતા જીવતા હતા, પરંતુ તેમણે મને ક્યારેય પોતાનું ન સમજ્યો. મારી માતાને છૂટાછેડા આપીને તેમણે બીજું લગ્ન કરી લીધું અને ત્યાર પછી મારા જીવનમાં ફક્ત બેચિંતતા જ રહી. જ્યારે હું ખૂબ નાનો હતો ત્યારે મને મારી માતાની ઝાંકી યાદો આવતી હતી. તે ખૂબ જ નરમ દિલની હતી. મારા માટે પોતાની હથેળીઓમાં રોટલીના નરમ ટુકડા મૂકીને મને ખવડાવતી, મને રાત્રે વાર્તાઓ સંભળાવતી અને જ્યારે હું રડતો તો મને છાતી સરસો ચાંપીને શાંત કરતી. પરંતુ મારી આ ખુશીઓ વધારે સમય ટકી શકી નહીં. મારી દાદી, જે ઘરમાં સૌથી મોટી હતી, મારી માતાને પસંદ નહોતી કરતી. તે ઈચ્છતી હતી કે મારા પિતા બીજા કોઈ સાથે લગ્ન કરે અને એ જ જીદમાં તેણે મારા પિતાને મારી માતાથી છૂટાછેડા અપાવ્યા. માતાના ગયા પછી મારા માટે દુનિયા બદલાઈ ગઈ. મારી સાવકી માં એક કડક સ્વભાવની સ્ત્રી હતી અને તેણે મને ક્યારેય દિલથી સ્વીકાર્યો નહીં. મારા પિતા પણ જાણે મારાથી કપાઈ ગયા હતા. તે આખો દિવસ કામ પર રહેતા અને જ્યારે ઘરે આવતા તો બસ સાવકી માની વાતો સાંભળતા અને તેના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી લેતા. મારી સાવકી માં એ ક્યારેય મને દીકરો ન સમજ્યો. તે મને ખાવાના સમયે ભૂખ્યો રાખતી. મારા કપડાં હંમેશા ફાટેલા અને જૂના હોય અને જો હું કોઈ વસ્તુની માંગણી કરતો તો મને બદતમીઝ કહીને મારતી. હું આખો દિવસ ભટકતો રહેતો. ક્યારેક વિચારતો કે મારા પિતાને મારી તકલીફ કેમ દેખાતી નથી. શું તેઓ નથી જોતા કે તેમના પોતાના જ ઘરમાં તેમનો દીકરો એક નોકરથી પણ બદતર જીવન જીવી રહ્યો છે? જ્યારે મારી દાદી જીવતી હતા તો તે મારી સાવકી માં સાથે લડી ઝઘડીને મને કંઈક ખાવા માટે આપી દેતા હતા, પણ જ્યારે તે દુનિયા છોડી ગયા તો હું બિલકુલ લાવારીસ થઈ ગયો. મારી સાવકી માં માટે તો આ એક જશનનો મોકો હતો. હવે તેને રોકનાર કોઈ નહોતું અને તેણે ખુલ્લે આમ મારા પર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું. હું અવારનવાર ઘરના કોઈ ખૂણામાં દબાઈને બેસી જતો. જ્યારે મને ભૂખ લાગતી તો હું રોટલી માંગતો, પણ બદલામાં ધિક્કાર મળતો. હું બીજા બાળકોને જોતો જે પોતાની માઓ સાથે ખુશ રહેતા, રમતા, સરસ કપડાં પહેરતા, અને હું વિચારતો કે મારું જીવન આવું કેમ નથી. એક દિવસ જ્યારે હું ખૂબ બીમાર પડ્યો તો મારી સાવકી માએ મારા પિતાને કહ્યું, આ તો હંમેશા બીમાર પડ્યો રહે છે, ન બળે છે ન કોઈ કામ કરે છે. તેનાથી સારું છે કે તેને ક્યાંય બીજે મોકલી દો અથવા કોઈ અનાથ આશ્રમમાં મૂકી દો. આ સાંભળીને મારા પિતાએ ફક્ત માથું હલાવ્યું, પણ કોઈ ન કહ્યું. આ તે ક્ષણ હતી જ્યારે મેં સમજી લીધું કે મારું કોઈ નથી, હું કોઈના માટે જરૂરી નથી. મારા જીવનનો સૌથી ભયાનક દિવસ તે હતો જ્યારે મારી સાવકી માએ મારા પર એક એવો આરોપ લગાવ્યો જેણે મારા માટે ઘરના દરવાજા હંમેશા માટે બંધ કરી દીધા. તે અવારનવાર મારા પર ગુસ્સો કરતી હતી, પણ તે દિવસે તેણે મારા પર એક ઘૃણાસ્પદ આરોપ લગાવ્યો કે મેં મારી સાવકી બહેન પર ખરાબ નજર નાખી છે. આ સાંભળીને મારા બાપ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. કંઈ પણ વિચાર્યા વિના તેમણે મને ખરાબ રીતે માર્યો. હું ચીસો પાડીને કહેતો રહ્યો, પિતાજી, મેં કંઈ નથી કર્યું, આ બધું જૂઠ છે. પણ તેમણે એક ન સાંભળી. મારી સાવકી માએ રડવાનું નાટક કર્યું અને મારા બાપે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. હું ઘણા દિવસો સુધી ભૂખ્યો તરસ્યો શેરીઓમાં રખડતો રહ્યો. મેં વિચાર્યું કે કદાચ મારા બાપ મને આવશે, કદાચ તેમને પોતાની ભૂલનો અહેસાસ થશે, પણ એવું કંઈ ન થયું. હું લોકોની દુકાનોની બહાર બેસી રહેતો, ક્યારેક કોઈ હોટેલની બહાર
પડેલી થાળીઓમાં બચેલું ભોજન શોધતો, ક્યારેક કોઈ ઝાડ નીચે સૂઈ જતો. મેં જીવનના સૌથી કડવા દિવસો જોયા. એક દિવસ ભૂખથી મજબૂર થઈને હું એક મંદિર ચાલ્યો ગયો. ત્યાં લોકો ચોખા વેચી રહ્યા હતા. મેં પણ લાઈનમાં ઊભા રહીને ચોખા લીધા અને એક બાજુ બેસીને ખાવા લાગ્યો. ત્યારે જ એક સ્ત્રી મને જોયો. તે વિધવા હતી. તેના ચહેરા પર નરમાઈ હતી. બેટા, તું ક્યાં રહે છે? તેણે મને પૂછ્યું. મેં નજર નીચે કરીને કહ્યું, ક્યાંય નહીં, મારો કોઈ નથી. તે થોડી ક્ષણો મને જોતી રહી, પછી બોલી, ચાલો મારી સાથે ચાલો. આ સ્ત્રી મારા જીવનની સૌથી મોટી રહેમત સાબિત થઈ. તેણે મને પોતાનો દીકરો બનાવી લીધો. તેણે મારા માટે કપડાં ખરીદ્યા, મને સારું ભોજન ખવડાવ્યું અને મારી દેખભાળ કરી. હું મમતા માટે તરસ્યો હતો અને તેની પ્રેમભરી લાગણીએ મને એકવાર ફરી જીવનમાં આશા આપી. તેણે મને પ્રાઇવેટ સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા અપાવી અને કોશિશ કરી કે હું પોતાના પગ પર ઊભું થઈ જાઉં. હું તેના પ્રેમનો ક્ષણ ક્યારેય નહીં ચૂકવી શકું. પરંતુ મારી ખુશી વધારે સમય ટકી શકી નહીં. જ્યારે મારી બોલાયેલી માનો છેલ્લો સમય આવ્યો ત્યારે હું તેની સાથે હતો, પણ કંઈ કરી શક્યો નહીં. તે એક નેક દિલની સ્ત્રી હતી, જેણે મારી જિંદગી બદલવાની કોશિશ કરી હતી. જ્યારે મને મારા સગા પિતાના ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો, ત્યારે આ જ સ્ત્રીએ મને સહારો આપ્યો, મને પોતાની સાથે રાખ્યો, મને ઇજ્જત આપી અને મારા વિખરાયેલા જીવનને એક દિશા આપવાની કોશિશ કરી. આ સ્ત્રી પોતે પણ એક દુઃખ ભરી કહાણીનો ભાગ હતી. તેનો પતિ એક નિવૃત્ત જજ હતો, જે પોતાની જિંદગીમાં જ પોતાની બીજી પત્નીના નામે બધી સંપત્તિ કરી ચૂક્યો હતો, જેથી તેના મોટા દીકરાને કોઈ ન મળે. પણ તે દીકરાએ આ અન્યાય સહન ન કર્યો. તે પોતાની સગી માને ધિક્કારવા લાગ્યો. તેને રસ્તામાંથી હટાવવાની યોજનાઓ બનાવવા લાગ્યો. મેં મારી આંખોથી જોયું કે તે કેવી રીતે પોતાની મા પર આરોપો લગાવતો, તેને બદચલન કહેતો અને પાડોશીઓને ઉશ્કેરતો કે તેઓ તેને ધિક્કારે. અમે બંને લાચાર હતા. હું ચીસો પાડી પાડીને લોકોને કહેવાની કોશિશ કરતો કે આ સ્ત્રી મારી મા જેવી છે, તેણે મને ઉછેર્યો છે, તેણે ક્યારેય કોઈ ખરાબ કામ નથી કર્યું. પણ કોઈ સાંભળતું ન હતું. બધાએ આંખો બંધ કરી લીધી હતી. કદાચ એટલે કે તેઓ જાણતા હતા કે સાચું કહેવાનું પરિણામ ભયાનક હોઈ શકે છે. આખરે તે દિવસ આવ્યો જ્યારે તેના દીકરાએ તેને બળજબરીથી ઘરની બહાર કાઢી મૂકી. મેં તેને સહારો આપ્યો, પણ તેનું દિલ તૂટી ગયું હતું. તે સ્ત્રી જે હંમેશા હિંમત અને ધીરજનું ઉદાહરણ હતી, હવે શાંત થઈ ગઈ હતી. તેની આંખોમાં એક વિચિત્ર પ્રકારની વીરાની હતી. તે વારંવાર આકાશ તરફ જોતી, જાણે ભગવાનને કોઈ સવાલ પૂછી રહી હોય. પછી એક દિવસ મારી સામે તેના શ્વાસ રૂંધાવા લાગ્યા. મેં તેને સંભાળવાની કોશિશ કરી, પણ તે ધીમે ધીમે જીવનની સીમા પાર કરી રહી હતી. તેમના હોઠ હળવેથી હલ્યા, જાણે કંઈ કહેવા માંગતી હોય પણ અવાજ ન નીકળ્યો. એક છેલ્લું આંસુ તેની આંખમાંથી ટપક્યું અને પછી તે હંમેશા માટે શાંત થઈ ગઈ. મારી દુનિયા લૂંટાઈ ગઈ હતી. હું તેના બેજાન શરીરને જોઈ રહ્યો હતો, પણ મારી પાસે એટલા પણ પૈસા ન હતા કે તેમનો અંતિમ સંસ્કાર કરી શકું. મેં પાડોશીઓ પાસે મદદ માંગી, પણ જે લોકો ગઈકાલ સુધી તેના પર આંગળીઓ ઉઠાવી રહ્યા હતા, આજે તેને દફનાવવા માટે તૈયાર નહોતા. હું શેરીમાં ભટકતો રહ્યો, લોકોના દરવાજા ખખડાવતો રહ્યો, પણ કોઈ મારી ફરિયાદ સાંભળવા વાળું ન હતું. આખરે કોઈએ વૃદ્ધા આશ્રમમાં જાણ કરી. તે લોકો આવ્યા અને તેમનો અંતિમ સંસ્કાર કર્યો. મેં મારી મા જેવી હસ્તીને પોતાના હાથે મુખાગ્નિ આપતા પોતાને વચન આપ્યું કે હું અનાથો અને બેસહારા લોકો માટે કંઈ કરીશ, જેથી કોઈ બીજી મા પોતાના જ ઘરમાંથી આવી રીતે બેદખલ ન થાય અને કોઈ બીજો દીકરો આવી રીતે લાચારીના આંસુ ન બહાવે. તે જ દિવસે વૃદ્ધ આશ્રમના ઇન્ચાર્જે મને કહ્યું કે બેટા, તું મારી સાથે કામ કરવા માંગે છે? મેં ભીની આંખોથી હામાં માથું હલાવ્યું. મને લાગ્યું જાણે મારા માટે કોઈ નવો દરવાજો ખુલી ગયો હોય. હું વૃદ્ધા આશ્રમમાં નોકરી કરવા લાગ્યો. અહીં મેં એવા વૃદ્ધોની લાચારી જોઈ, જેને જોઈને દિલ લોહીના આંસુ રોતું હતું. કોઈ બાપ પોતાની યુવાની પોતાની સંતાનો માટે ખર્ચી નાખતો અને વૃદ્ધાવસ્થામાં એ જ સંતાનો તેને બેસહારા છોડી દેતા. કોઈ મા પોતાની મમતા લૂંટાવીને પોતાની ઊંઘનું કુરબાની કરીને બાળકોને મોટા કરતી અને બદલામાં સંતાનો તેને પાગલ કહીને દોર દર ભટકાવતી.
હું દરરોજ આ બધું જોતો પણ લાચાર હતો. એક દિવસ સેન્ટરમાં એક વૃદ્ધ સ્ત્રીને લાવવામાં આવી. તેની દીકરી અનિતા અને જમાઈ તેને છોડવા આવ્યા હતા. અનિતા મોટી બેરહેમીથી કહી રહી હતી, આ અમારી માં છે, પણ હવે તેમનું માનસિક સંતુલન ઠીક નથી. તે બાળકો પર હુમલો કરવાની કોશિશ કરે છે. અમને શંકા છે કે કોઈ દિવસ કોઈ દુર્ઘટના ન થઈ જાય, એટલે જ અમે તેમને હવે અમારી સાથે નહીં રાખી શકીએ. વૃદ્ધ માની આંખોમાં આંસુ હતા. તે ક્યારે પોતાની દીકરીને જોતી, ક્યારે પોતાના જમાઈને. જાણે વિશ્વાસ જ ન આપતો હોય કે તેઓ ખરેખર તેને છોડીને જઈ રહ્યા છે. હું શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો. મારા દિલમાં એક વિચિત્ર દુઃખ ઉઠી રહ્યું હતું. ક્યાંય ને ક્યાંય આ બધું જોઈને મને મારી બોલાયેલી માની લાચારી યાદ આવી રહી હતી. પણ હું શાંત રહ્યો. મેં ઘણું બધું જોઈ લીધું હતું. જાણી ગયો હતો કે દુનિયામાં સંતાનો માટે મા બાપ પણ બોજ બની જાય છે. તે વૃદ્ધ માં પોતાની દીકરીના પગમાં પકડીને ફરિયાદ કરી રહી હતી, બેટા, હું તારી પાસે કંઈ નથી માંગતી. બસ મને તારા ઘરના કોઈ ખૂણામાં રહેવા દે. હું અડધી રોટલી ખાઈને ગુજારો કરી લઈશ, પણ મને અહીં ન છોડ. પણ અનિતા પર કોઈ અસર ન થઈ. તે તેને બળજબરીથી પોતાની જાતથી અલગ કરીને ચાલી ગઈ, જાણે તે તેની માં નહીં, કોઈ અજાણી વ્યક્તિ હોય. મેં લાચારીથી તે દૃશ્ય જોયું, પણ કંઈ કરી શક્યો નહીં. જ્યારે તે ચાલી ગઈ તો તે વૃદ્ધમાં જમીન પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેનું રુદન સેન્ટરમાં કામ કરનાર દરેક વ્યક્તિના દિલને ચીરી રહ્યું હતું. પણ અમે બધા જાણતા હતા કે આ કોઈ નવી ઘટના નહોતી. રોજ આવી ઘણી માઓ અહીં આવતી હતી, જેને તેમની પોતાની સંતાનો બેસહારા છોડી જતી હતી. હું તેમની પાસે જઈને બેસી ગયો. મેં તેમને પાણી પીવડાવવાની કોશિશ કરી, પણ તે સતત પોતાની દીકરીને પોકારતી ડૂસકા ભરતી રહી. તેનું રુદન સાંભળીને મને મારા જીવનની કડવી યાદો સતાવવા લાગી. મારી પોતાની માં પણ આવી જ રીતે બેબસ હતી જ્યારે મારા બાપે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. મારી સાવકી માનો અત્યાચાર, મારા પિતાની બેરહેમી અને મારી બોલાયેલી માની બદનામી, બધું એક ફિલ્મની જેમ મારી આંખો સામે ચાલવા લાગ્યું. મેં ઘણી વાર તે વૃદ્ધ માને ખાવાનું કહ્યું, પણ તેને એક કોળિયો પણ ન ખાધો. મેં વિચાર્યું, કદાચ તેની ભૂખ રોટલીની નહીં, પણ પોતાની દીકરીના પ્રેમની છે. તે આખી રાત રડતી રહી અને હું તેની પાસે બેઠો રહ્યો. સવાર થતાં જ મેં નિર્ણય કરી લીધો હતો કે હું તેની દીકરીના ઘરે જઈને તેની સાથે વાત કરીશ. બીજી સવારે હું સીધો અનિતાના ઘરે પહોંચ્યો. મારું દિલ બેચેનીથી ધડકી રહ્યું હતું. એક આશા હતી કે કદાચ તે માની યાદમાં પસ્તાઈ રહી હોય, કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હોય. મેં દરવાજે ટકોરા માર્યા, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે દરવાજો જાતે જ ધીમેથી ખુલી ગયો. અંદરથી હાસ્યનો અવાજ આવી રહ્યો હતો. મેં અંદર પગ મૂક્યો તો જોયું કે ઘરમાં એક શાનદાર પાર્ટી ચાલી રહી હતી. અનિતા અને તેના પતિ ઉત્તમ પોશાકમાં સજ્જ હતા. તેમના ચહેરા ખુશીથી ચમકી રહ્યા હતા. આસપાસ મહેમાનો હસી મજાકમાં મશગુલ હતા. ટેબલો પર જાત જાતનું ભોજન સજ્જ હતું અને ચારે તરફ ખુશહાલીનું વાતાવરણ હતું. આ બધું જોઈને મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં પકડી લીધું હોય. આ એ જ લોકો હતા જે કાલે પોતાની માને માનસિક રીતે બીમાર કહીને છોડી આવ્યા હતા, અને આજે કોઈ પણ પ્રકારની શરમ વગર જશ્ન મનાવી રહ્યા હતા. મારી નજર બેચેનીથી આમ તેમ ભટકી રહી હતી કે એટલામાં એક વૃદ્ધ નોકર નજીકથી પસાર થયો. મેં તેને રોકીને પૂછ્યું, આ કઈ ખુશીની પાર્ટી છે, અને શું અનિતાની માતા ખરેખર માનસિક રીતે બીમાર છે? મારા સવાલ પર તે ઉદાસીથી હસ્યો અને બોલ્યો, નહીં સાહબ, અમ્માજી બિલકુલ ઠીક છે, પણ તેમના બાળકોએ તેમને ભૂખ્યા રાખીને, દવાઓ ન આપીને અને વારંવાર અપમાનિત કરીને આ હાલત સુધી પહોંચાડ્યા છે કે લોકો તેમને પાગલ સમજવા લાગ્યા છે. તે ઘણીવાર છુપાઈને અમારી પાસે રોટલી માંગતી હતી, પણ દીકરી અને દીકરાઓના ડરથી વધારે ખાઈ પી શકતી નહોતી. આ બધું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું શાંતિથી પાછો ફર્યો, પણ દિલમાં નિર્ણય કરી ચૂક્યો હતો કે હું તે વૃદ્ધ માને એકલા નહીં છોડું. હું અનિતાના ઘરેથી પાછો આવ્યો તો મારું દિલ ભારે હતું. મેં વૃદ્ધ અમ્માની સેન્ટરમાં જઈને જોયા. તે શાંતિથી એક ખૂણામાં બેઠી હતી, જાણે કોઈની રાહ જોઈ રહી હોય. મેં તેમની પાસે જઈને કહ્યું, અમ્મા, તમારી દીકરી તમને લેવા નહીં આવે.
પણ જો તમે ઈચ્છો તો હું તમને અપનાવી શકું છું. તે ચોંકીને મને જોવા લાગે, જાણે મેં કોઈ વિચિત્ર વાત કહી દીધી હોય. મેં તેમના કમજોર હાથ પકડ્યા. શું હું તમને માં કહી શકું છું? આ સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધ્રુજતા હાથે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, મેં તો આખી જિંદગી મારી સંતાનો માટે ગુજારી, પણ એ જ મને છોડી ગયા. જો તું મને માં કહીશ તો કદાચ મારું દિલ માની જશે કે હું એકલી નથી. તે દિવસ પછી મેં તેમને મારી સાથે ઘરે લઈ જવાનો નિર્ણય કરી લીધો. મેં તેમના ઈલાજ માટે એક સારા ડોક્ટરની સલાહ લીધી. તેમને દવાઓ અપાવી, તેમના ખોરાકનું ખાસ ધ્યાન રાખ્યું અને સૌથી વધીની વાત કે ઇજ્જત, જેનાથી તેમની પોતાની સંતાનોએ તેમને વંચિત રાખ્યા હતા, તે ધીમે ધીમે મારી સારી થવા લાગી. તેમના ચહેરા પર એક નવું જીવન દેખાવા લાગ્યું. મેં મારી જિંદગીને પૂર્ણ કરવા માટે એક વધુ પગલું ભર્યો. મેં સવિતા માસી પાસે તેમની દીકરીનો સંબંધ માંગ્યો, જે વિધવા થયા પછી ફરીથી જીવનની ખુશીઓથી વંચિત થઈ ચૂકી હતી. મને ખબર હતી કે તે એક નેક દિલની સ્ત્રી છે અને મારા મિશનમાં મારો સાથ આપશે. લગ્ન પછી મારી પત્ની પણ મારા આ જુસ્સામાં સામેલ થઈ ગઈ. અમે નિર્ણય કર્યો કે અમે ફક્ત અમારી નાની દુનિયાના નહીં વસાવીએ, પરંતુ તે બે સહારા વૃદ્ધોને પણ સહારો આપીશું, જેમને તેમની પોતાની સંતાનોએ ઠુકરાવી દીધા હતા. મારા ઘરના દરવાજા એવા વૃદ્ધો માટે ખુલી ગયા જેમને ક્યાંય આશરો ન મળી શકતો હતો. અમારી જિંદગીનો હેતુ ફક્ત એક હતો, તેમને તે ઇજ્જત અને પ્રેમ આપવો જે તેમનો હક હતો. સમયની સાથે અમારું ઘર એક આશ્રય સ્થાન બનતું જઈ રહ્યું હતું. હું અને મારી પત્નીએ એક નિયમ બનાવી લીધો હતો કે દર અઠવાડિયે સેન્ટરમાં હાજર કેટલાક બેસહારા વૃદ્ધોને અમારા ઘરે લઈને આવીએ. અમે તેમનું સારું ભોજન ખવડાવતા, તેમની સાથે વાતો કરતા અને તેમને તે ઇજ્જત અને પ્રેમ આપવાની કોશિશ કરતા જેના તેઓ ખરેખર હકદાર હતા. અમારા ઘરમાં તેમની હસી, તેમની દુઆઓ અને તેમની જૂની યાદોના કિસ્સા ગૂંજવા લાગ્યા. આ બધું અમારા દિલને શાંતિ આપતું હતું. કદાચ તેમના કારણે જ અમારા ઘરમાં શાંતિ અને બરકત હતી. એક દિવસ સેન્ટરમાં એક બીજા વૃદ્ધ માણસને લાવવામાં આવ્યા. તેમની હાલત ખૂબ ખરાબ હતી. કપડાં મેલા, દાઢી વધેલી, ચહેરા પર ઘાના નિશાન અને આંખોમાં વિચિત્ર બેબસી હતી. તે ના કંઈક બોલી રહ્યા હતા, ન કોઈની સાથે નજર મિલાવી રહ્યા હતા. મેં આગળ વધીને તેમનું નામ પૂછ્યું, પણ તેમણે માથું નીચું કરી લીધું. મેં સેન્ટરમાં હાજર કર્મચારીઓને પૂછ્યું કે તેમને કોણ છોડી ગયું. તેમનો દીકરો લાવ્યો હતો, એક કર્મચારીએ જણાવ્યું. કહી રહ્યો હતો કે પિતાજીનું માનસિક સંતુલન ઠીક નથી, ઘરમાં બધા સાથે લડે છે, કોઈ દિવસ કોઈ નુકસાન ન કરી દે એટલે તેમને અહીં છોડવા આવ્યો છું. આ સાંભળીને મારું દિલ ફરીથી ઘાયલ થઈ ગયું. એ જ જૂની કહાણી, એ જ બેરેમી, એ જ દુનિયાદારી. હું વૃદ્ધ વ્યક્તિની પાસે બેસી ગયો અને નરમાશથી કહ્યું, અંકલજી, શું તમે મારી સાથે વાત કરવા માંગો છો? તે શાંત રહ્યા, પણ જ્યારે મેં તેમના ખભા પર હાથ મૂક્યો તો તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે ઢૂસકા ભરીને રડવા લાગ્યા. બેટા, મેં મારી જિંદગીની બધી કમાણી તેના પર લગાવી દીધી, મારી યુવાની, મારી તાકાત, મારું બધું, અને આજે એ જ દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. મેં તેમનો હાથ પકડ્યો અને દિલમાં પ્રતિજ્ઞા લીધી કે હું તેમના બે સહારા નહીં છોડું. વૃદ્ધ માણસનું નામ અશ્વિન પટેલ હતું. થોડા દિવસોમાં તે મારી સાથે થોડા હળી મળી ગયા. મેં તેમને સેન્ટરના બાકીના વૃદ્ધો સાથે બેસાડવાનું શરૂ કર્યું. તેમની સાથે વાતો કરી, તેમની ખામોશી તોડવાની કોશિશ કરી. એક દિવસ જ્યારે હું તેમની પાસે બેઠો હતો ત્યારે તે જાતે જ બોલવા લાગ્યા. મેં મારી આખી જિંદગી મહેનત કરી, મારી યુવાની મારી સંતાનો પર વારી દીધી. મારા દીકરાને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, સારા કપડાં પહેરાવ્યા, તેની દરેક ઈચ્છા પૂરી કરી. જ્યારે તે મોટો થયો તો મેં વિચાર્યું કે મારી કમાણી કોઈ સારા કામમાં લગાવવી જોઈએ. મેં મારી સંપત્તિ અનાથ બાળકો માટે સમર્પિત કરી દીધી. તે થોડી વાર રોકાઈને મારી તરફ જોવા લાગ્યા, જાણે કંઈક વધુ કહેવા માંગતા હોય, પણ શબ્દો સાથ નહોતા આપી રહ્યા. હું શાંતિથી સાંભળતો રહ્યો. જ્યારે મારા દીકરાને આ વાતની ખબર પડી તો તેણે ગુસ્સામાં આવીને કહ્યું કે મેં તેના હક પર ડાકો પાડ્યો છે. મેં સમજાવવાની કોશિશ કરી કે બેટા, તારી પોતાની કમાણી છે, તું જુવાન છે, મહેનત કરી શકે છે,
પણ જે બાળકો બેસહારા છે તેમનું કોણ છે? તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને થોડા દિવસો પછી મને પાગલ ઠેરવીને અહીં છોડી ગયો, જેથી હું મારો નિર્ણય બદલી ન શકું. આ સાંભળીને મારા દિલને આંચકો લાગ્યો. એક બાપે આખી જિંદગી પોતાના દીકરા પર લગાવી દીધી અને જ્યારે તેણે પોતાની સંપત્તિ કોઈ નેક કામ માટે આપી તો દીકરો દુશ્મન બની ગયો. મેં અશ્વિન પટેલ સાહેબને હિંમત આપવાની કોશિશ કરી. તેમણે દિલાસો આપ્યો કે અહીં તે એકલા નથી, પણ હું જાણતો હતો કે જે સંતાન માટે તેમણે બધું કર્યું તેની બેરુખીનું દુઃખ તેમને અંદરથી કોરી રહ્યું હતું. થોડા મહિના આવી જ રીતે પસાર થઈ ગયા. હું અવારનવાર તેમની પાસે બેસીને તેમની સાથે વાતો કરતો, તેમના ખબર અંતર પૂછતો. તે મને દીકરાની જેમ ચાહવા લાગ્યા હતા અને હું પણ તેમની ઇજ્જત મારા પિતાની જેમ કરવા લાગ્યો હતો. પણ સમયના જુલુમને કોણ રોકી શકે છે? એક દિવસ જ્યારે હું તેમના રૂમમાં ગયો તો તે શાંતિથી સૂતેલા હતા. મેં તેમને આવાજ આપ્યો, પણ તે જરા પણ હલ્યા નહીં. જ્યારે હાથ લગાવ્યો તો તે દુનિયા છોડી ગયા હતા. મારી આંખોમાં આંસુ આવી ગયા. એક બીજા બેબસ બાપ સંતાનોની બેવફાઈનો બોજો લઈને આ દુનિયામાંથી ચાલ્યા ગયા. મેં તેમના માટે તે બધું વ્યવસ્થાપન કર્યું જે એક દીકરાએ કરવું જોઈએ અને તેમને ઇજ્જત અને સન્માન સાથે દુનિયાથી વિદાય આપી. પણ તેમની કહાણી મારા દિલ પર એક વધુ ઘા છોડી ગઈ હતી. તે દિવસે સેન્ટરમાં ઘણી ભીડ હતી. કેટલાક નવા વૃદ્ધોને અહીં દાખલ કરવામાં આવી રહ્યા હતા. કેટલાક માટે તેમના સગા વહાલા આવેલા હતા. મારી રોજિંદી જવાબદારીઓમાં વ્યસ્ત હતો જ્યારે એક યુવાન પોતાની વૃદ્ધ માને સહારો આપીને સેન્ટરની અંદર લાવ્યો. તે સ્ત્રી નબળાઈથી ચાલી રહી હતી. તેના ચહેરા પર ઉદાસી અને આંખોમાં વિચિત્ર બેબસી હતી, જાણે તે જાણતી હોય કે તેને છોડીને જવામાં આવી રહી છે. ઇન્ચાર્જ સાહેબ, આ મારી માં છે, યુવાને કહ્યું. હવે તે એકલા રહેવાને લાયક નથી રહ્યા. વારંવાર પડી જાય છે. વાતો પણ ઊંધી ચીંધી કરવા લાગ્યા છે. અમે તેમનું ધ્યાન રાખી શકીએ તેમ નથી, એટલે તેમને તમારા હવાલે કરી રહ્યા છીએ. જેવો મેં તે યુવાનના ચહેરા તરફ જોયું, મારા પગ ત્યાં થીજી ગયા. મારા શ્વાસની ગતિ રોકાઈ ગઈ. હું આંખો ફાડીને તેનો ચહેરો જોવા લાગ્યો. આ મારો સાવકો ભાઈ હતો. એ જ ભાઈ જેના માટે મેં મારા બાપનો માર ખાધો, જેના માટે મેં દરેક તકલીફ સહન કરી. એ જ ભાઈ આજે પોતાની સગી માને અહીં છોડવા આવ્યો હતો. મારી નજર તે વૃદ્ધ સ્ત્રી તરફ ઉઠી. આ એ જ સ્ત્રી હતી જેણે મારી માની જગ્યા લીધી હતી, જે મારી સાવકી માં હતી, જેણે મારા પર અત્યાચાર કર્યા, પણ જેને મેં તેમ છતાં માનો દરજ્જો આપ્યો હતો. આજે એ જ સ્ત્રી બેબસ ઊભી હતી અને જે દીકરા માટે તેણે મને ઠુકરાવ્યો હતો એ જ તેને છોડવા આવ્યો હતો. મારું દિલ લોહીના આંસુ રડી રહ્યું હતું. મેં જિંદગીમાં અસંખ્ય જુલ્મની સંતાનો જોયા હતા, પણ આજે પોતાની આંખોથી પોતાની જ જિંદગીનો સૌથી મોટો કરુણાંત જોયો હતો. મેં મારા સાવકા ભાઈનો હાથ પકડીને સખત રીતે રોક્યો. તને શરમ નથી આવતી? આ એ જ માં છે જેણે તને પાળી પોષીને મોટો કર્યો અને આજે તું તેને આ હાલતમાં છોડીને જઈ રહ્યો છે. મારો આવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો, પણ તે બેરહેમીથી મારા હાથ ઝટકીને પાછો ખસી ગયો. જુઓ આકાશભાઈ, તેણે વ્યંગ્યાત્મક હાસ્ય સાથે કહ્યું, હું અહીં કોઈ ચર્ચા કરવા નથી આવ્યો. અમે પહેલાથી જ તેમની ઘણી સેવા કરી ચૂક્યા છીએ, પણ હવે તેમનું માનસિક સંતુલન ઠીક નથી રહ્યું. મેં નિર્ણય કરી લીધો છે અને તમે મને રોકી નહીં શકો. મેં લાચારીથી મારી સાવકી માં તરફ જોયું. તે શાંત ઊભી હતી, જાણે કંઈક સાંભળી જ ન રહી હોય. મેં ધીમેથી કહ્યું, માં, હું તમને મારી સાથે લઈ જાઉં છું. હું તમને આ રીતે એકલા નહીં છોડી શકું. તે ચોંકીને મારી તરફ જોવા લાગી, જાણે કોઈ અજાણી વ્યક્તિ હોય. પછી તે ડરેલા આવાજે બોલી, તું કોણ છે? આ સાંભળીને મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં પકડી લીધું હોય. માં, હું આકાશ છું, તમારો મોટો દીકરો. મેં ભીની આંખોથી કહ્યું, પણ તે પાછી ખસી ગઈ. નહીં, મારો દીકરો તો મરી ચૂક્યો છે. તે તો ઘણા વર્ષો પહેલા મરી ગયો હતો. મારો આંસુ વહેવા લાગ્યા. હું સમજી ગયો કે કાં તો ઉંમર વધવાના કારણે તે બધું ભૂલી ચૂકી હતી, અથવા કદાચ તેમને પોતાની કરેલી ભૂલોનો અહેસાસ હતો અને તે હકીકતનો સામનો કરવાથી ડરી રહી હતી. મારો ભાઈ એક નજર અમે બંને તરફ જોઈને બોલ્યા, બસ, હવે આ તમારી જવાબદારી છે, અને ત્યાંથી ચાલ્યો ગયો.
મેં મારી સાવકી માનો હાથ પકડ્યો. ચાલો માં, હું તમને લઈ જાઉં છું. હવે તમે સુરક્ષિત છો. હું તમને એકલા નહીં છોડું. તે એક પળ માટે મને જોતી રહી, પછી થાકેલા પગલે મારી સાથે ચાલવા લાગી. હું મારી માને લઈને ઘરે આવી ગયો. પત્નીએ દરવાજો ખોલ્યો તો મેં કહ્યું, આ મારી માં છે, હવે તે અમારી સાથે રહેશે. મારી પત્નીએ હસીને માના પગને સ્પર્શ કર્યો. માં, તમે અમારી તરફથી બેફિકર થઈ જાઓ, અમે તમારું પૂરું ધ્યાન રાખીશું. માં શાંતિથી અંદર ચાલી ગઈ. તે કંઈ બોલી રહી નહોતી. મોટા ભાગનો સમય એક જ જગ્યાએ બેસી રહેતી. ક્યારેક ખાવાની ના પાડતી, ક્યારેક કોઈ વસ્તુની ઈચ્છા જ વ્યક્ત ન કરતી. હું જ્યારે પણ તેમની સાથે વાત કરતો તો તે મને ખાલી નજરે જોતી, જાણે હું કોઈ અજાણ્યો હોઉં. તે મને કેમ નથી ઓળખી રહી? મેં એક રાત્રે પત્નીને કહ્યું તો તેણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, આકાશ, કેટલા ઘા મોઢા રૂછાય છે. તમે તેમને છેલ્લા ઘણા વર્ષોથી નથી જોયા. તેમનું દિલ કઠોર થઈ ગયું છે, પણ પ્રેમથી દરેક કઠોર દિલ મીણ થઈ શકે છે. આ વાત મારા દિલને સ્પર્શી ગઈ. મેં મા સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું. તેમને મારા હાથથી ખવડાવવાની કોશિશ કરતો, તેમને બહાર ચાલવા માટે લઈ જતો, જૂની વાતો કરવાની કોશિશ કરતો. મેં ઘરના એક ખૂણામાં એક નાનું પૂજાનું સ્થાન બનાવી દીધું, જ્યાં હું અને મારી પત્ની તેમને બેસાડીને પાઠ સંભળાવતા, તેમને શાંતિ આપવાની કોશિશ કરતા. એક દિવસ હું તેમની પાસે બેઠો, તેમનો હાથ પકડીને વાત કરી રહ્યો હતો કે અચાનક તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે મને ધ્યાનથી જોવા લાગી અને ધીમેથી બોલી, તું આકાશ છે, મારો દીકરો? મારા શરીરમાં રોમાંચ દોડી ગયો. મેં રડતા રડતા તેમના હાથ ચૂમી લીધા. હા માં, હું આકાશ છું. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મેં તારી સાથે બહુ ખરાબ કર્યું. મેં તને છોડી દીધો હતો અને આજે મારી પોતાની સંતાનોએ મને છોડી દીધી. મેં તેમને ગળે લગાવી લીધા. માં, બધું ભૂલી જાઓ. મેં તમને માફ કરી દીધા. હવે તમે મારી પાસે છો, હંમેશા માટે. તે દિવસે મારી માએ પહેલી વાર શાંતિનો શ્વાસ લીધો. મેં અનુભવ્યું કે વર્ષોની તકલીફ પછી હવે તે ખરેખર એક માની જેમ મારી સાથે હતા. માએ પહેલી વાર મને ઓળખ્યો હતો અને તેમના આંસુ મારી આંખોમાં પણ તરવા લાગ્યા હતા. વર્ષોની જુદાઈ, તકલીફ અને બેદરકારીનો બોજો એક જ ક્ષણમાં ખતમ થઈ ચૂક્યો હતો. તે પોતાના ધ્રુજતા હાથ મારા ચહેરા પર ફેરવી રહી હતી, જાણે ખાતરી કરવા માંગતી હોય કે હું ખરેખર તેમની સામે છું. મેં તને બહુ તકલીફ આપી આકાશ. હું તને માનો પ્રેમ ન આપી શકી. મેં તને પારકો સમજ્યો અને પોતાના જ ઘરમાંથી કાઢી મૂક્યો. અને આજે મારી પોતાની સંતાનોએ મારી સાથે એ જ કર્યું જે મેં તારી સાથે કર્યું હતું. તે રડતા રડતા કહી રહી હતી. મેં તેમના હાથ પકડી લીધા. માં, બધું ભૂલી જાઓ. જે થયું તે થયું. હવે તમે મારી સાથે છો. એ જ કાફી છે. મારા શબ્દો સાંભળીને તેમની આંખોમાં રોશની આવી ગઈ. તેમણે એક ઠંડો શ્વાસ લઈને કહ્યું, કાશ મેં તને પહેલા ઓળખ્યો હોત. કાશ મેં તારી સાથે એ ન કર્યું હોત જો તે તારા બાપના કહેવા પર કર્યું હતું. હવે મા સાથે મારો સંબંધ બદલાવા લાગ્યો હતો. તે પહેલાની જેમ શાંત અને અજાણી નહોતી. તે મારી સાથે વાતો કરતી હતી, મારી રાહ જોતી હતી, મારી સાથે બેસીને ખાતી હતી અને ક્યારેક પોતાના પાછલા જીવનના કિસ્સાઓ પણ સંભળાવતી હતી. મારી પત્ની પણ મારી સાથે માનું ખૂબ ધ્યાન રાખતી હતી. તે તેમને નરમ ભોજન બનાવીને આપતી, તેમના માટે નવા કપડે ખરીદીને લાવતી અને તેમની સાથે લાંબા સમય સુધી બેસીને વાતો કરતી. આ બધું માના દિલ પર અસર કરી રહ્યું હતું. તે જે ક્યારેય મને પોતાનો દીકરો માનવા તૈયાર નહોતી, હવે દરેક સમયે મારી સાથે રહેતી હતી. એક દિવસ બપોરના સમયે હું તેમની પાસે બેઠો હતો, જ્યારે તે ધીમેથી બોલી, આકાશ, શું તું જાણે છે કે મેં તને તે દિવસે ઘરમાંથી કેમ કાઢ્યો હતો? હું ચોંકી ગયો. માએ ક્યારેય પોતાની રીતે આ વાતનો ઉલ્લેખ નહોતો કર્યો. હું શાંત રહ્યો અને તેમણે પોતાની વાત ચાલુ રાખી. તારી દાદી હંમેશા મારાથી નફરત કરતી હતી, કારણ કે હું તારી માની જગ્યાએ આવી હતી. તે દરેક સમયે તને મારાથી દૂર રાખતી હતી અને તારા પિતા પણ તારા પર વધારે ધ્યાન નહોતા આપતા. હું પણ તને પોતાનો નહોતી માની શકતી, કારણ કે તારી દરેક વાત મને યાદ અપાવતી હતી કે હું તારી અસલ માં નથી. આ કહેતા તેમની આંખો ભરાઈ આવી. પણ જ્યારે તું મોટો થયો અને તારામાં સહાનુભૂતિ અને પ્રેમ જોયો, ત્યારે પણ હું તને અપનાવી ન શકી.
મેં તને સજા આપી, તારા પર આરોપ લગાવ્યો, તને તારા જ બાપ પાસે મરાવ્યો અને ઘરમાંથી કાઢી મૂક્યો. મેં તેમના ધ્રુજતા હાથ મારા હાથમાં લીધા. માં, જે થવાનું હતું તે થઈ ગયું. તમે પોતાને દોષ ના આપો. તેમણે મારી તરફ જોયું અને પહેલી વાર તેમની નજરોમાં મમતાનો પ્રકાશ હતો. બીજી તરફ મારો સાવકો ભાઈ પોતાની જિંદગીની પરીક્ષામાં ખરાબ રીતે નિષ્ફળ થઈ રહ્યો હતો. જ્યારથી તેણે પોતાની માને સેન્ટરમાં છોડી હતી, ત્યારથી તેની જિંદગીમાં મુશ્કેલીઓ વધતી જતી હતી. ધંધામાં નુકસાન, સગા વહાલાનું દૂર થઈ જવું અને અહીં સુધી કે તેની પોતાની પત્ની અને બાળકો પણ તેનાથી દૂર થઈ ગયા હતા. એક દિવસ મને એક ઓળખીતાએ જણાવ્યું કે તે દેવાના બોજમાં દબાઈ ગયો છે અને તેની પત્ની તેને છોડીને જતી રહી છે. હું આ સાંભળીને શાંત રહ્યો, કારણ કે હું જાણતો હતો કે કુદરતના નિર્ણયો હંમેશા સાચા હોય છે. જે માણસ પોતાની મા સાથે બેવફાઈ કરી શકે છે, તે દુનિયામાં કોઈની સાથે પણ વફાદાર નથી રહી શકતો. તે જ દિવસે રાત્રે જ્યારે હું મા પાસે બેઠો હતો, તો તે ધીમેથી બોલી, ક્યારેય જે પાવામાં આવે છે તે જ લડવામાં પણ આવે છે. મેં તને બેસહારા છોડ્યો ને આજે મારો દીકરો મને છોડી ગયો. મેં તેમના હાથ પકડીને કહ્યું, પણ માં, કુદરતે આપણને એક વધુ તક આપી છે. હવે તમે એકલા નથી, હું છું ને. માં હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી. તે અવારનવાર સેન્ટરના બીજા વૃદ્ધો પાસે જઈને તેમની સાથે વાતો કરતી હતી, તેમને દિલાસો આપતી અને તેમના દુઃખ વહેંચવાની કોશિશ કરતી. મેં અનુભવ્યું કે તે હવે પહેલાની જેમ ઉદાસ નથી રહેતી, પરંતુ તેમને પોતાના ભૂતકાળનો પ્રાયશ્ચિત કરવાનો મોકો મળી ગયો હતો. એક દિવસ જ્યારે હું સેન્ટરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે મારી પત્ની મારી પાસે આવી અને બોલી, અમ્માજીએ કહ્યું છે કે તે કેટલાક અનાથ બાળકો માટે કપડાં અને ખાવાનું વ્યવસ્થાપન કરવા માંગે છે. તે ઈચ્છે છે કે તેમના હાથેથી કોઈ સારું કામ થાય. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. આ એ જ માં હતી જે એક સમયે ફક્ત પોતાના વિશે જ વિચારતી હતી, પણ આજે તે બીજાઓ વિશે વિચારી રહી હતી. મેં હસીને કહ્યું, ચોક્કસ, અમે કાલે જ તે બાળકો માટે કંઈક સારું કરીશું. બીજા દિવસે અમે સેન્ટરમાં એક નાનો કાર્યક્રમ રાખ્યો. અનાથ બાળકોને બોલાવવામાં આવ્યા અને માએ પોતે તેમને ભોજન ખવડાવ્યું, તેમની સાથે પ્રેમથી વાતો કરી, તેમની સાથે સમય પસાર કર્યો. મેં તેમની આંખોમાં ખુશી જોઈ. જ્યારે સાંજે અમે ઘરે પાછા ફર્યા તો તે થાકેલી હતી, પણ તેમના ચહેરા પર શાંતિ હતી. તેમણે મને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, આકાશ, આજે પહેલી વાર મને લાગ્યું કે મેં જિંદગીમાં કંઈક સારું કર્યું છે. હું ઈચ્છું છું કે મારી બાકીની જિંદગી પણ એવા જ લોકો સાથે પસાર થાય જે બેસહારા છે, જેમને કોઈ જરૂર છે. મેં તેમના હાથ પકડી લીધા. માં, તમારા દિલના પ્રકાશે તમને બદલી નાખ્યા છે અને મને ખુશી છે કે હું આ પરિવર્તનનો ભાગ છું. તે દિવસે મને અહેસાસ થયો કે કોઈ પણ માણસ સંપૂર્ણપણે ખરાબ નથી હોતો. બસ પરિસ્થિતિઓ અને સમય માણસના દિલને કઠોર બનાવી દે છે, પણ પ્રેમ અને નરમાશથી દરેક ઘા રૂઝાઈ શકે છે, દરેક દિલ બદલાઈ શકે છે. મારી માં આજે તે નહોતી જેણે મને બાળપણમાં બેસહારા છોડી દીધો હતો, પરંતુ તે એક બદલાયેલી વધુ સારી વ્યક્તિ બની ચૂકી હતી. અને આ જ મારી સૌથી મોટી સફળતા હતી. સેન્ટરમાં એક બીજી વૃદ્ધ સ્ત્રીને લાવવામાં આવી. તે નબળી જરૂર લાગી રહી હતી, પરંતુ તેના વ્યક્તિત્વમાં એક ખાસ ગરિમા હતી. તેમના કરચલીવાળા ચહેરા પર એક વિચિત્ર ઉદાસી હતી, જાણે તેમણે જીવનની સૌથી મોટી હારનો સામનો કર્યો હોય. મેં તેમની તરફ જોયું તો તે નજર ચોરી રહી હતી, જાણે પોતાને શરમ આપતી હોય. મેં નરમાશથી પૂછ્યું, માજી, તમારું નામ શું છે? તેમણે ધીમેથી માથું ઊંચું કર્યું અને બોલ્યા, મને રાબિયા બેગમ કહે છે. રાબિયા બેગમની આંખોમાં એક ખાસ ચમક હતી, જે આ વાતનો પુરાવો હતી કે તે કોઈ સમયે એક અમીર અને પ્રભાવશાળી પરિવારનો ભાગ રહી હશે. મેં તેમની સાથે આવેલા યુવાનને પૂછ્યું, તમે તેમના શું લાગો છો? યુવાને બેપરવાહીથી જવાબ આપ્યો, હું તેમનો ભત્રીજો છું. તેમના પોતાના બાળકોએ તેમને છોડી દીધા છે. હવે તે અમારા માટે બોજ બની ગયા છે. અમારા ઘરની પરિસ્થિતિ એવી નથી કે અમે તેમનું ધ્યાન રાખી શકીએ, એટલે તેમને અહીં છોડવા આવ્યો છું. આ સાંભળીને મારું દિલ ધ્રુજી ગયું. મેં રાબિયા બેગમ તરફ જોયું. તે શાંતિથી આંસુ વહાવી રહ્યા હતા.
મેં તેમના ભત્રીજાને સખત નજરે જોયો અને કહ્યું, અમે તેમનું ધ્યાન રાખીશું, તમે જઈ શકો છો. તે યુવાન ખભા ઉચકીને ત્યાંથી ચાલ્યો ગયો અને રાબિયા બેગમ લાચારીથી દરવાજા તરફ જોતી રહી. હું જાણતો હતો કે તેમના દિલ પર શું વીતી રહ્યું છે. મેં નરમાશથી કહ્યું, અહીં કોઈ પણ એકલું નથી, તમે પણ નહીં. અમે તમારા પોતાના છીએ. થોડા દિવસો પછી રાબિયા બેગમને થોડું સારું લાગવા લાગ્યું. હું અવારનવાર તેમને પાસે બેસતો અને તેમની સાથે વાતો કરવાની કોશિશ કરતો. એક દિવસ તે જાતે જ બોલવા લાગી, જાણે વર્ષોનો બોજો હળવો કરી રહી હોય. હું ક્યારેય એક રઈસની પત્ની હતી. તે ધીમેથી બોલી, મારા પતિનો એક ખૂબ મોટો ધંધો હતો. અમારું મહેલ જેવું ઘર હતું. નોકર ચાકર, દોલત, ગાડીઓ બધું જ હતું. પણ મેં મારી સૌથી મોટી દોલત, મારી સંતાનોને હંમેશા પોતાની જાતથી વધારે પ્રેમ આપ્યો. મેં દિવસ રાત મહેનત કરી, તેમને શ્રેષ્ઠ શિક્ષણ અપાવ્યું અને મેં તેમની દરેક ઈચ્છા પૂરી કરી. તે ક્ષણભર માટે રોકાઈ. તેમની આંખો ભીની થઈ ચૂકી હતી. મારો પતિ જલ્દી દુનિયા છોડી ગયો, પણ મને વિશ્વાસ હતો કે મારા બાળકો મારો સહારો બનશે. પણ જેમ જેમ તેઓ મોટા થતા ગયા, તેમ તેમ તેમનો પ્રેમ મારાથી ઓછો થવા લાગ્યો. તેઓ પોતપોતાના ઘરમાં મગ્ન થઈ ગયા. હું તેમના માટે ફક્ત એક જવાબદારી બની ગઈ. જ્યાં સુધી મારી પાસે સંપત્તિ હતી, ત્યાં સુધી તેઓ મારી સાથે પ્રેમનું નાટક કરતા રહ્યા. પણ જેવી જ મેં મારી જમીન વેચીને અનાથ બાળકો માટે એક સંસ્થા બનાવવાની જાહેરાત કરી, મારા પોતાના દીકરાઓએ મને દુશ્મન સમજી લીધી. તેમનો અવાજ તૂટી રહ્યો હતો, પણ તે બોલતી જ રહી. મારા મોટા દીકરાએ મને કોર્ટમાં ઘસડી, કહ્યું કે હું મારી માનસિક સ્થિતિ ગુમાવી ચૂકી છું અને સંપત્તિ બીજા કોઈના નામે કરવાને લાયક નથી રહી. મારા બીજા દીકરાએ પીઠ ફેરવી લીધી, કહ્યું કે મેં હંમેશા પહેલા દીકરાને વધારે પ્રેમ આપ્યો હતો, એટલે હવે હું પોતે સંભાળું. આખરે એ જ થયું જેનો મને ડર હતો. મારા દીકરાઓએ મને મારા જ ઘરમાંથી કાઢી મૂકી અને મારા ભત્રીજાએ મારા પર દયા ખાઈને મને અહીં છોડી દીધી. હું ચૂપચાપ તેમની વાતો સાંભળતો રહ્યો. એક માં જે પોતાના બાળકો માટે બધું જ કુરબાન કરી શકે છે, આજે એ જ બાળકો માટે એક બોજ બની ચૂકી હતી. મને અહેસાસ થયો કે દુનિયામાં સૌથી મોટો અત્યાચાર સંતાનનો પોતાના માતા પિતા સાથે બેવફાઈ કરવાનું છે. મેં ઘણા એવા કેસ જોયા હતા, પણ રાબિયા બેગમની કહાણીએ મારા દિલને હચમચાવી નાખ્યું હતું. મેં તેમનો હાથ પકડીને કહ્યું, માજી, અહીં તમને એ ઇજ્જત અને પ્રેમ મળશે જે તમારા પોતાના તમને આપવામાં નિષ્ફળ ગયા. સમય પસાર થતો ગયો અને મારા સેન્ટરની ખ્યાતિ વધવા લાગી. મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે મારી એક નાની નેકી સમગ્ર દેશમાં ઉદાહરણ બની જશે. લોકોએ સેન્ટર વિશે સાંભળવાનું શરૂ કર્યું. મીડિયાએ અમારા કામને બતાવવાનું શરૂ કર્યું અને જોતામાં જોતા ઘણા લોકો પોતાના વૃદ્ધોને અહીં છોડવાને બદલે તેમનું પોતે ધ્યાન રાખવા લાગ્યા. મેં ઘણા યુવાનોને પોતાના માતા પિતાને ફરીથી પોતાના ઘરમાં લઈ જતા જોયા. ઘણા એવા દીકરાઓ જે પહેલા પોતાની માને બોજ સમજતા હતા, હવે તેમના પગમાં બેસીને માફી માંગતા હતા. આ જોઈને મારું દિલ ખુશીથી ભરાઈ જતું હતું. મારા સેન્ટરમાં હવે ફક્ત એ જ વૃદ્ધો આવતા હતા જે ખરેખર બેસહારા હતા અને તેમના માટે મેં દરેક શક્ય સુવિધાનું વ્યવસ્થાપન કરી રાખ્યું હતું. આ મારી સૌથી મોટી સફળતા હતી. ફક્ત એક સેન્ટર નહીં, પરંતુ લોકોના દિલ બદલી દેવાય. સમય કોઈના માટે નથી થોભતો અને મારી જિંદગી પણ ઝડપથી પસાર થઈ રહી હતી. હું એ જ આકાશ હતો જે ક્યારેય શેરીઓમાં ભટકતો હતો, જે દરવાજા ખખડાવતો હતો કે કોઈ તેને અપનાવી લે, જે પોતાનાઓની બેરુખીનો શિકાર હતો. પણ આજે મારી પાસે બધું જ હતું. મેં મારી જિંદગી નેકી, પ્રેમ અને સેવામાં ગુજારી દીધી હતી અને હવે વૃદ્ધાવસ્થામાં શાંતિ અનુભવી રહ્યો હતો. હવે મારી મોટા ભાગની જિંદગી દુઆ, જિકર અને તે વૃદ્ધો સાથે બેસીને પસાર થતી હતી જેમને મેં હંમેશા અપનાવ્યા હતા. હું સેન્ટરના રૂમોમાં જોઈને વૃદ્ધો પાસે બેસતો, તેમની વાતો સાંભળતો, તેમના દુઃખ વહેંચતો અને તેમને એ અહેસાસ કરાવતો કે તેઓ એકલા નથી. મને તેમની સાથે સમય પસાર કરવો ગમતો હતો, કારણ કે હું જાણતો હતો કે આ એ જ લોકો છે જે ક્યારેક પોતાના ઘરોના દીવા હતા, પણ જેમને તેમના પોતાના સંતાનોએ અવગણ્યા હતા. મારી પોતાની સંતાનો મોટી થઈ ચૂકી હતી અને મને
તેમના પર ગર્વ હતો. મેં તેમને એ શિક્ષા આપી હતી જે એક વાસ્તવિક માણસને આપવી જોઈએ. મેં તેમને શીખવ્યું હતું કે માતા પિતા, વૃદ્ધો અને બેસહારા લોકો આપણી જવાબદારી હોય છે અને દુનિયામાં સૌથી મોટી દોલત કોઈના માટે સરળતા પેદા કરવી છે. મારા દીકરાઓ અને દીકરીઓ મારા સેન્ટરના કામને આગળ વધારવા માટે મારી સાથે ઊભા હતા. તેઓ મારી સાથે બેસહારા વૃદ્ધોની સેવામાં મશગુલ રહેતા, તેમના ખાવા, દવાઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખતા. મારી પત્ની પણ હંમેશા મારી સાથે હતી. તે જાણતી હતી કે આ કામ મારા માટે બધું જ છે અને તે હંમેશા મારો ઉત્સાહ વધારતી હતી. એક દિવસ હું મારા રૂમમાં બેઠો હતો, ભૂતકાળની યાદોમાં ખોવાયેલો. મારી નજર દિવાલ પર સ્થિર હતી અને મારું દિલ ભૂતકાળની એ કડવી છડોને વાગોળી રહ્યું હતું જે મેં વિતાવી હતી. મારી પત્ની મારી પાસે આવી અને બોલી, તમે આજે કંઈક વધારે જ શાંત લાગી રહ્યા છો આકાશ, ખૈરિયત છે? મેં એક ઊંડો શ્વાસ લીધો અને હસી દીધું. બસ જિંદગીનો સફર યાદ કરી રહ્યો છું. કેવી કેવી કસોટીઓમાંથી પસાર થઈને અહીં પહોંચ્યો છું. ક્યારેક હું એકલો હતો, અનાથ હતો, દર ભટકતો હતો. પણ આજે મારી પાસે એક પરિવાર છે, મારી પાસે પ્રેમ છે, ઇજ્જત છે અને સૌથી વધીને એ શાંતિ છે જેના માટે હું હંમેશા તરસ્યો હતો. મારી પત્નીએ મારી વાત સાંભળીને હસી દીધું. ભગવાને તમને તમારી નેકીઓનો બદલો આપ્યો છે આકાશ. જે તમે વાવ્યું હતું આજે એ જ લડી રહ્યા છો. મારી આસપાસ એ જ વૃદ્ધો બેઠા હતા જેમને મેં મારા બાળકોની જેમ અપનાવ્યા હતા. મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે હું એવું સ્થાન હાંસલ કરી લઈશ જ્યાં વૃદ્ધો મને પોતાનો સહારો સમજશે, જ્યાં લોકો મારા પર ભરોસો કરશે અને જ્યાં હું કોઈના કામ આવી શકીશ. મેં એક નજર એ વૃદ્ધો પર નાખી જે સેન્ટરમાં રહેતા હતા. કોઈની આંખોમાં મમતા હતી, કોઈમાં સ્નેહ, કોઈમાં એ બેવસી જે સંતાનોના વર્તને પેદા કરી હતી. પણ બધામાં એક વસ્તુ સામાન્ય હતી, કૃતજ્ઞતાનો ભાવ. તે બધા મારા માટે દુઆ કરી રહ્યા હતા અને આ દુઆઓ જ મારી અસલ દોલત હતી. મારી તબિયત દિવસે ને દિવસે નબળી પડી રહી હતી પણ દિલમાં શાંતિ હતી. મેં મારી જિંદગીમાં જે કંઈ પણ ગુમાવ્યું હતું એ બધું ભગવાને મને કોઈ બીજા સ્વરૂપમાં પાછું આપ્યું હતું. મારી પત્ની મારી પાસે હતી, મારી સંતાનો મારી સાથે ઊભી હતી અને એ જ બેસહારા વૃદ્ધો જેમને મેં અપનાવ્યા હતા મારા જીવનની સૌથી કિંમતી મૂડી બની ચૂક્યા હતા. એક દિવસ હું મારા રૂમમાં બેઠો હતો જ્યારે મારા મોટા દીકરાએ આવીને કહ્યું, પપ્પા, અમે સેન્ટર માટે એક નવી જગ્યા લીધી છે. હવે અમે વધુ વૃદ્ધોને સહારા આપી શકીશું. આ સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં નબળા આવાજે કહ્યું, બેટા, મને ખુશી છે કે તે મારા જીવનના હેતુને અપનાવી લીધો છે. મારું સપનું હતું કે આ સેન્ટર ફક્ત એક જગ્યા ન રહે પરંતુ રોશનીનો એવો ચિરાગ બને જે ક્યારે ન બુઝાય. મારી પત્નીએ હસીને કહ્યું, આ ચિરાગ હંમેશા જલતો રહેશે કારણ કે તમે તેને નેકીના તેલથી જલાવ્યો છે. મેં મારી આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો. મેં જિંદગીના દરેક રંગ જોયા, દરેક દર્દ સહન કર્યા, પણ આજે જે શાંતિમાં હતો, મને લાગ્યું જાણે મારું મિશન પૂર્ણ થઈ ચૂક્યું હોય. બીજી સવારે જ્યારે સૂર્યનો પ્રકાશ મારા રૂમમાં દાખલ થયો તો મેં આંખો ખોલી અને મારા હાથ પ્રાર્થના માટે ઉઠાવ્યા. મેં ભગવાનનો આભાર માન્યો કે તેણે મને આટલી ઇજ્જત આપી, આટલો પ્રેમ આપ્યો અને એક એવો હેતુ આપ્યો જે મારા જીવન પછી પણ જીવતો રહેશે. હું નબળો જરૂર થઈ ગયો હતો પણ હું મર્યો નહોતો. હું એ પ્રાર્થનાઓમાં જીવતો હતો જે દરરોજ મારા માટે નીકળતી હતી. હું એ વૃદ્ધ આંખોમાં જીવતો હતો જેમાં આશાની રોશની મેં જલાવી હતી અને હું એ મિશનમાં જીવતો હતો જે મેં શરૂ કર્યું હતું. જિંદગીએ મને તોડવાની ઘણી કોશિશ કરી પણ મેં સાબિત કરી દીધું કે જે પ્રેમ અને નેકીના રસ્તા પર ચાલે છે તે ક્યારે નથી મરતો. હું મારા બાળકોના ચહેરા પર સ્મિત જોઈ રહ્યો હતો અને મને વિશ્વાસ હતો કે મારી કહાણી હજી પૂરી નથી થઈ. આ તો ફક્ત એક નવી શરૂઆત હતી. તો મિત્રો, આજની આ વાત તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાત